વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી વેરાવળ સાબરમતી વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુસાફરી સુવિધામાં ઉમેરો. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ. 24,000 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, જે ઉપક્રમે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વડાપ્રધાને વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ, સોમનાથ, સાબરમતી, અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, સર્વે ધારાસભ્યોશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો અનેક કુદરતી સ્થળો, નૈસર્ગિક પ્રકૃતિ અને પ્રવાસન સ્થળો ધરાવે છે. સોમનાથ મંદિર, ગરવો ગઢ ગિરનાર અને સાસણ જેવા પ્રવાસન સ્થળો પર્યટકોને આકર્ષે છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે કનેક્ટિવિટી અગત્યની છે, ત્યારે જિલ્લાની પ્રવાસન સર્કિટને વેગવંતી બનાવવા માટે તથા લોકોને આરામદાયક મુસાફરીમાં વંદે ભારત ટ્રેન મહત્વનો ભાગ ભજવશે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનના માધ્યમથી સોમનાથ અમદાવાદની મુસાફરીમાં વધુ એક ઉમેરો થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓના સમયની પણ બચત થશે અને આરામદાયક મુસાફરીનો લાભ લઈ શકશે. રેલવે ડી.આર.એમ. રવિશકુમારે તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટ, સમય અને અત્યાધુનિક સગવડતાઓથી ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેનને 26,901 ભાગ્યા 26,902 ગુરુવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ દરરોજ બપોરે 2:30 કલાકે વેરાવળથી પ્રસ્થાન કરશે અને સાંજે 21:30 કલાકે સાબરમતી સ્ટેશને આગમન થશે. આ ટ્રેનને જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટોપેજ અપાયો છે. સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જેમાં આરામદાયક રિક્લાઇનિંગ સીટો, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો ટોયલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સી.સી.ટી.વી. કેમેરા જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અતુલ ત્રિપાઠી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ મંદિર જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અગ્રણી સંજયભાઈ પરમાર, શિવાભાઈ સોલંકી, પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના કર્મચારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ પ્રકાશભાઈ કારાણી, વેરાવળ. આજે દેશના પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પ્રથમ વખત આવતા હોય ત્યારે ગુજરાતના લોકોમાં એક ઉત્સાહ અને દેશના પ્રધાનમંત્રી આજે 24,000 કરોડથી પણ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના. સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને જૂનાગઢના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ, કારણ કે ઓપરેશન સિંદૂર અને સાથે સાથે સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો છે. વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી છે. આ વિસ્તારના લોકોની ઘણા સમયથી માંગણી હતી કે સોમનાથથી લઈ અને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત, અને આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આમની આજે શરૂઆત થવાની છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું. ખાસ કરીને આ સોમનાથ જ્યોતિર્લિંગ આ ટ્રેન આપવામાં આવી છે, આગામી દિવસોમાં કેવી સુવિધામાં હજી વધારો? ખાસ કરીને જ્યારે સોમનાથની વાત આવતી હોય ત્યારે જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો હતો રેલવે મંત્રીશ્રીને આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની કનેક્ટિવિટી, ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને યાત્રાળુઓ
ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. આપણું 150 કરોડથી પણ વધારે ખર્ચના સાથે નવું સોમનાથનું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે જે આપણા સોમનાથ મંદિરના આબેહૂબ થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે અશ્વિની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે. રાજેશભાઈ, અંતિમ સવાલ, આ સુવિધાઓમાં તો વધારો થાય છે પરંતુ 2.5 વર્ષથી શહેરમાં બે ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા છે જે ગોકળગાયની ગતિએ ચાલે છે, તે માટે કેવા પ્રયત્નો હાથ ધરાશે? ખાસ કરીને એમનું મારે આજે ડીઆરએમ જોડે અને વાત થઈ છે, એમને વહેલી તકે કામ પૂર્ણ થાય અને એમનું સુપરવિઝન પણ ખાસ કરીને કોઈ ચોક્કસ વ્યક્તિને આપે અને સમય મર્યાદામાં એ કામ બંને બ્રિજોના પૂરા થાય એવી આજે જ મારે ચર્ચા થઈ.